डोगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौनु करो कल्याण हे दयालु प्रभु सौनु करो कल्याण। ओम श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम श्री डोंगरेजी महाराजना चरणों में वंदन साथे आज आपणे श्रीमद भागवत रसामृत स्कंद प्रथम तरफ आगळनी कथा तरफ प्रयाण करीए त्यारे आपणी आ कथा सरस मजानी कृष्ण परमात्मानी दिव्य लीलावाળી આપણે પ્રભુ પરમાત્માના ચરણમાં સમર્પિત કરીએ। ખૂબ સરસ મજાના ભગવાન આપણી કથા સાંભળે છે। આજે 9મી જુલાઈ છે, 9/7/2025 બુધવાર છે, અષાઢ સુદ 14 છે। આવતીકાલે વ્યાસ પૂર્ણિમા છે, બહુ મોટી પૂર્ણિમા કહી શકાય। અને આજે આપણે આ શ્રીમદ ભાગવત રસામૃત જે ભાગવતની રચના કરનાર વ્યાસજીના ચરણોમાં વંદન સાથે શ્રી કૃષ્ણ કનૈયાલાલ की जय। આજે આપણે સરસ મજાની આ કથા તરફ આગળ વધીએ। માતૃશ્રુદ્ધિનું વર્ણન કરવા માટે કૌરવ પાંડવોના યુદ્ધની કથા કહે છે। કૌરવ પાંડવોનું ભયંકર યુદ્ધ થયું છે, કૌરવનો વિનાશ થયો। કૌરવ સેનામાં કૃપાચાર્ય કૃતવર્મા અને અશ્વસ્થામાં 3 બાકી રહ્યા છે। અશ્વસ્થામાએ પ્રતિજ્ઞા કરી કે આજે રાત્રે પાંડવો ઘરમાં સૂતા હોય ત્યારે ત્યાં જઈને એનો વિનાશ કરી નાખું, મારી નાખીશ। ભગવાન જેનું રક્ષણ કરે છે એને કોઈ મારી શકે નહીં। પરમાત્મા જાણતા હતા કે અસ્વસ્થામાં દુષ્ટ છે, એના હાથે સંહાર થવાનો છે। પ્રભુએ લીલા કરી સૂતેલા પાંડવોને જગાડીને કહ્યું કે ઘરમાં મને બહુ જ ગરમી થાય છે, ઊંઘ આવતી નથી, ચાલો આપણે બધા ગંગા કિનારે જઈએ, હાલો ઉઠો। પાંડવો ભગવાનને કશું પણ પૂછતા જ નથી। હાલો કીધું એટલે તરત જ કૃષ્ણ કન્યાની સાથે નીકળી ગયા। પાંડવોને પ્રભુમાં અતિ વિશ્વાસ હતો, જેમ ભગવાન કહે એમ એ કરતા। પાંડવો પોતાને ક્યારેય સ્વતંત્ર માનતા જ ન હતા, શ્રી કૃષ્ણને આધીન માનતા હતા। દ્રૌપદીના 5 બાળકો જુવાન સૂતા હતા, એમને પણ જગાવ્યા। પણ આ જુવાનિયાએ એવું કીધું કે અમને તો ઊંઘ બરાબર આવે છે, અમારે નથી આવું, તમારે જાવું હોય તો જાઓ, તમે અમને ખલેલ ન પહોંચાડો, અમારે સૂવું છે। 5 પાંડવોને લઈને શ્રી કૃષ્ણ ગંગા કિનારે ગયા અને આ પાંડવોના જે દીકરાઓ હતા એ ત્યાં ઘરમાં આશ્રમમાં એટલે કે શિબિરના સૂતા રહ્યા। રાત્રિના સમયે અસ્વસ્થામાં આવ્યા, દ્રૌપદીના બાળકોને માર્યા। પ્રાતઃકાળમાં ખબર પડી દ્રૌપદીને ખૂબ જ દુઃખ થયું છે। અર્જુન દ્રૌપદીને સમજાવે છે અને પછી અસ્વસ્થામાની સાથે યુદ્ધ કરવા જાય છે, યુદ્ધનું વર્ણન કરે છે। અસ્વસ્થામાને પૈકડો એને પશુની જેમ બાંધીને અર્જુન લઈ આવ્યા છે, જેમનો હજી અગ્નિ સંસ્કાર પણ નથી થયો। એ 5 સૂતેલા બાળકોની હત્યા કરનાર આંગળે આવ્યો છે। આ કોઈ સાધારણ વેરી તો ન જ કહી શકાય, પરંતુ દ્રૌપદીનું હૃદય કેવું છે, એ પુત્ર વિયોગનું દુઃખ ભૂલી ગયા। અસ્વસ્થામાને બાંધ્યો તે જોઈ ન શક્યા। દ્રૌપદી દોડતા દોડતા ગયા, અસ્વસ્થામાને વંદન કર્યા, પગે લાગ્યા। આંગળે વેરી આવે તો વેરીમાં પણ ભગવાનના દર્શન કરો, એને જય શ્રી કૃષ્ણ કરો। કેટલાક શત્રુને જય શ્રી કૃષ્ણ કરે છે પણ પ્રેમથી કરતા નથી। આપણે પ્રેમથી કરો, સદભાવથી કરો, કોઈને કુભાવથી નહીં કરો। દ્રૌપદી સદભાવથી વર્તે છે। અર્જુનને કહ્યું કે આ તમે શું કરો છો, છોડો એને, મારા આંગળે આવેલા બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ, એને તમે મારતા નહીં। આજે પુત્ર વિયોગમાં હું રડું છું, એને મારશો તો એની માને બહુ દુઃખ થશે। જે માણસ રડે છે એનું પાપ બળે છે, જે રડે છે તેને કોઈક દિવસ પ્રભુ કૃપાથી સુખી થતો જ હશે, પરંતુ જે બીજાને રડાવે તે કોઈ દિવસ સુખી ન થાય।
દ્રૌપદી કહે છે કે એને તમે મારશો તો એની મા બહુ રડશે. હું તો સધવા છું, મારે તો 5 પતિ અત્યારે હયાત છે. મને પુત્ર મરણનું આટલું દુઃખ થાય છે તો અસ્વસ્થાની માતા તો વિધવા છે. પતિની પાછળ પુત્ર માટે જીવે છે ને કેટલું બધું દુઃખ થાય, એનો નિશાસો લાગે. દ્રોણાચાર્યના ઘેર તમે ભણવા જતા હતા તો તમે ભૂલી ગયા. આ ગુરુદેવનો દીકરો છે, એની પૂજા કરો, આંગળે આવેલાનું સન્માન થાય. આંગળે આવેલો રડતો રડતો નિશાસા નાખતો જાય ને એ મારો અતિથિ ધર્મ લાગે, તમે એને છોડી દો. ભીમસેને કહેવાય તો આતતાયી કહેવાય. આતતાયીને મારવામાં પાપ નથી. અર્જુન વિચારમાં પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ આજ્ઞા કરી છે કે દ્રૌપદી જે કહે છે તે બરાબર છે. બ્રાહ્મણનું અપમાન એના મરણ બરાબર છે, માટે અસ્વસ્થાઓને મારવાની જરૂર નથી. એનું અપમાન કરીને એને કાઢી મૂકો. અસ્વસ્થામાનું મસ્તક કાપ્યું, એના માથામાં જે મણી હતો એ કાઢી દીધો, અને પછી તો અસ્વસ્થામાં તેજહીન બન્યા છે. અસ્વસ્થમાને જીવતા જવા દીધો. એટલે આપણે આના ઉપરથી એટલું બોધ લેવો પડે કે આપણે 365 દિવસમાં એક વખત જૈન સંવત્સરી આવે છે, મિચ્છામી દુક્કડમ. અને મિચ્છામી દુક્કડમ આપણે હરહંમેશ શું કરીએ છીએ? એકબીજા માફી માંગીએ છીએ. તો વર્ષમાં એક જ વખત, પછી ભૂલી જાય, પણ હતા અહીંયા આવી જાય. પરંતુ મિચ્છામી દુક્કડમ તો રોજે રોજ થવું જોઈએ. દરેકને માફી માગતા રહો. માફી માંગવી અને માફી આપવી બહુ જ અઘરું છે, નથી થઈ શકતું. એટલે દ્રૌપદી ઉપરથી આપણે એ પ્રસંગ ઉપરથી ઘણી બધી શિખામણ મળે કે કોઈ પણ વ્યક્તિને આપણે માફી આપીએ તો ઘણું બધું પ્રશ્નો હલ થઈ જાય. અસ્વસ્થતામાં વિચાર કર્યો કે પાંડવોએ મારો અપમાન કર્યો છે, હું એનો બદલો લઈશ. પુત્રના પેટમાં ગર્ભ છે, પાંડવોનો તે ઉત્તરાધિકારી છે. એ ગર્ભનો નાશ થાય તો પાંડવોના વંશનો પણ નાશ થશે. પુત્રના ગર્ભમાં પરીક્ષિત હતા, એને મારવા માટે અસ્વસ્થાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાનું શરીર બળવા લાગ્યું. ઉત્તરા વ્યાકુળ થઈ ગયા. દોડતા દ્વારિકાનાથ શ્રી કૃષ્ણને પાસે પહોંચ્યા છે. દુઃખમાં કોઈ માનવનો, ડોંગરેજી મહારાજ વારંવાર આપણને કહે છે કે દુઃખમાં કોઈ માનવનો, કોઈ જીવનો તમે આધાર લ્યો, કોઈ સપોર્ટ મેળવવાની જરૂર નથી. કોઈ સપોર્ટ આપશે નહીં. કોકની અખતરો આપણે કરીએ, 5-15 દી પછી ફોન કરજો કે ભાઈ રમણીકલાલ, મારે 5 લાખની જરૂર છે અને મારે અત્યારે એક હોસ્પિટલમાં બિલ ભરવાનું છે, પછી જ ઓપરેશન થશે. મારી મા બહુ બીમાર છે, કેન્સર થયું છે, તો તમે 5 લાખની વ્યવસ્થા કરો, હું તમને 5 મહિનાની અંદર પરત કરી દઈશ. એટલે રમણીકભાઈ એટલું જ કે ભાઈ તે મને થોડુંક વહેલું કીધું હોત તો હજી 3 દિવસ પહેલાં શેર બજારમાં 5 લાખ રૂપિયા મેં હમણાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું. આમ કરીને આપણે કોઈને સપોર્ટ કરતા જ નથી આમ તો. એટલે આના ઉપરથી કે દુઃખમાં કોઈ માનવનો, કોઈ જીવનો આધાર ન લ્યો, ઈશ્વરનું સ્મરણ કરો. દ્રૌપદીએ વહુને પણ આ શિખામણ આપી હતી. દ્રૌપદીનું જીવન ભક્તિમય હતું. દુઃખ હંમેશા રહેતું નથી. દુઃખ પાપને બાળવા માટે આવે છે. દુઃખમાં જ માનવને સ્વરૂપનું ભાન થાય. દ્રૌપદીના ભક્તિમય જીવનની અસર ઉત્તરા ઉપર પણ થઈ હતી. વડીલોનું અનુકરણ બાળકો કરે છે, બાળકોને સારા સંસ્કાર મળે એ માટે તમે ભક્તિ કરો. સાસુ જો સેવા કરતી હશે તો કોઈ દિવસ વહુને સેવા કરવાની ઈચ્છા થશે. સાસુ જો ગપ્પા મારતી હશે તો પછી વહુ પણ તેવી જ થશે. બાપ જો વહેલો ઉઠતો હોય તો છોકરાઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની ઈચ્છા થશે. બાળક અનુકરણ જલ્દીથી કરે છે. બાળકના દેખતા પાપ ન કરો. દ્રૌપદીની શિખામણથી ઉત્તરા દુઃખમાં પાંડવો પાસે ન ગયા, પણ દ્વારિકાધીશ પાસે ગયા. ભગવાન સમજી ગયા. પ્રભુએ લીલા કરી તેને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. સુદર્શને સ્વચક્રથી આપતનું કર્યું રક્ષણ. વસેલા સર્વભૂતાત્મા હૃદય યોગેશ શ્રીવર. માયાથી ઢાંકતા ગર્ભ રક્ષવાને કુરુકુલ. પ્રભુએ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિરાકરણ કર્યું છે. પરીક્ષિતનું રક્ષણ કર્યું. પરીક્ષિતે ગર્ભમાં તે જોયો, ગર્ભમાં જીવ માના મણમૂત્રમાં આડોટે છે. ગર્ભવાસ છે ને એ જ નરકવાસ છે. પણ પરીક્ષિત ભાગ્યશાળી છે. માતાના ગર્ભમાં તેને પરમાત્માના દર્શન થયા. પરમાનંદ થયો. 4 હાથવાળો તેજસ્વી પુરુષ ચારે બાજુથી ફરે છે, મારી રક્ષા કરે છે. પરમાત્માએ પાંડવ વંશનું રક્ષણ કર્યું. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે. આપણે બધા જ પરીક્ષિત જેવા છીએ. જીવ માત્રનું ગર્ભમાં રક્ષણ ભગવાન કરે છે.
જન્મા પછી પણ પરમાત્મા જ રક્ષણ કરે છે. મોટા થયા પછી, યુવાનીમાં આવ્યા પછી જીવ ભાન ભૂલે છે, અકળમાં રહે છે અને બોલે છે કે પરમાત્માનું માનતો જ નથી, પરમાત્મા છે ક્યાં? પરમાત્માની સાથે હર હંમેશ રોજે રોજ પ્રેમ કરજો. પુત્રાજીના ગર્ભનું રક્ષણ કરીને શ્રી કૃષ્ણ હવે દ્વારિકા જવા પધારે છે. કુંતાજીને ભગવાનનો વિયોગ સહન નથી થતો. પરમાત્માના વિયોગમાં જેના પ્રાણો કળાય છે, જેના પ્રભુ વિયોગનું દુઃખ છે, એને ભક્તિ કરી શકે. હું ભગવાનથી વિખૂટો પડ્યો છું, હું આટલો મોટો થયો, પણ હજુ એકવાર મને ભગવાનના દર્શન કેમ નથી થતા? હું પરમાત્માને ચરણે ક્યારે જઈશ? શ્રી કૃષ્ણના વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે, જેને સંસાર સ લાગે છે, તે સંસારની ભક્તિ કરે છે. જીવ માતાના પેટમાંથી બહાર આવે છે ને ત્યારે રડતો આવે છે, અને જાય છે ત્યારે પણ રડતો હાય હાય ને હોય કરતા જાય. પરંતુ જીવ કદી પરમાત્માને માટે રડતો નથી. કુંતાજી તે શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી. આખો દિવસ હું દ્વારિકાનાથના દર્શન કરું, હું મારા ભગવાનની સેવા કરું, પ્રભુનું સ્વરૂપ મારી આંખથી ખસે નહીં. શ્રી કૃષ્ણના વિયોગમાં કુંતાજી વ્યાકુળ થયા છે. જે રસ્તે દ્વારિકાનાથનો રથ જવાનો છે એ રસ્તામાં કુંતાજી હાથ જોડીને ઊભા છે. વૃદ્ધાવસ્થા છે. બે દાસીઓનો ટેકો લીધો, હાથ જોડ્યા. શરીરમાં રોમાંચ આવ્યો છે, આંખમાંથી ધીમે ધીમે પ્રેમારસુઓ નીકળી આવ્યા છે. મારા કૃષ્ણ મને છોડીને જાય છે. દ્વારિકાનાથનો રથ આવ્યો. પ્રભુએ જોયું કે રસ્તામાં કુંતાજી ઊભા છે. શ્રી કૃષ્ણે રથ ઊભો રખાયો. રથમાંથી ભગવાન નીચે ઉતર્યા. રોજનો નિયમ હતો કે શ્રી કૃષ્ણ કુંતાજીના ચરણમાં વંદન કરતા હતા. કુંતાજી વસુદેવજીના બહેન હતા, ભગવાનના પોયબા થાય, અને એથી રોજ શ્રી કૃષ્ણ એને વંદન કરતા ફૈબાને. પણ આજે એવું થયું કે શ્રી કૃષ્ણ વંદન કરે પહેલાં કુંતાજીએ શ્રી કૃષ્ણને રસ્તામાં પ્રણામ કર્યા. ત્યારે ભગવાનને પણ થોડો સંકોચ થયો. પ્રભુએ કહ્યું, તમે શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું. કુંતાજીએ કહ્યું કે નમો, હું આદિ પુરુષ ઈશ પ્રકૃતિથી પણ અલક્ષ સર્વભૂતોને છતાં બ્રહ્માંતરે સ્થિત. હું આજ સુધી એમ જ જાણતી હતી કે પણ આજે તમારી કૃપાથી મને તમારું જ્ઞાન થયું છે. તમે કોઈના પુત્ર નથી, તમે સર્વના પિતા છો. આદિ નારાયણ આપ છો. આપના ચરણમાં હું વંદન કરું છું. તમારો ઉપકાર મને ખૂબ જ યાદ આવે છે. હવે કુંતાજી દ્વારિકાધીશના જે ઉપકાર છે એનું સ્મરણ કરી રહ્યા છે. ભગવાન તમને ખૂબ જ સંપત્તિ આપે, તમને ખૂબ જ સુખી કરે, ત્યારે દુઃખના દિવસો તમે ભૂલતા નહીં. માનવને બહુ સુખ મળે ને ત્યારે દુઃખના દિવસો ભૂલી જાય છે. કુંતાજી સાવધાન થઈ પરમાત્માના ઉપકારનું સ્મરણ કરે છે. જીવ માત્ર ઉપર ભગવાન છે ને હર હંમેશ કૃપા કર્યા જ કરે છે. પરંતુ આ જીવ દુષ્ટ છે. ભગવાનના ઉપકારને આ માનવ આપણે મનુષ્ય બધા જ ભૂલી જઈએ છીએ. અનેકવાર જીવનમાં માનવ હિંમત હારી જાય છે, ગભરાય છે, ત્યારે ભગવાન એનું રક્ષણ કરે છે. એ વર્ષ પહેલાં હું માંદો પડ્યો તો મેં આશા છોડી હતી. ડૉક્ટર પણ ગભરાઈ ગયા હતા, પણ પ્રભુએ મને બચાવ્યો. પ્રત્યેકના જીવનમાં આવો અનુભવ થાય છે. અને હમણાં જ એક વિશ્વાસ નામનો છોકરો જે દીવનો હતો, એ ઓલો બોઈંગ વિમાનમાં જે બધા જે હાદસા થયો મોટો બધો, એમાં એ ઠેકડો મારીને જે બહાર આવી ગયો અને બચી ગયો. એક માત્ર 242 પૈકીનો એક વ્યક્તિ બચ્યો. ભગવાનનો એનો આભાર ખૂબ માન્યો કે હું બચી ગયો, મને નવું જીવન મળ્યું. પણ આ જીવ છે ને, આપણે ઘણી વખત ભગવાન આપણને બચાવી લે છે. જીવ છે સુખમાં દુઃખના દિવસો ભૂલી જાય છે, અને પરમાત્માના ઉપકારને પણ ભૂલી જાય છે. કુંતાજીને યાદ આવે છે દિવસો કેવા હતા. મારા પતિદેવે શરીર છોડ્યું ત્યારે બધા જ બાળકો નાનકડા હતા. હું વિધવા હતી. બાળકોને લઈને હું જંગલમાં રખડતી હતી, કોઈ મારા સામે જોતા પણ નહીં. અને એ જ સમયે મારું રક્ષણ કર્યું છે દ્વારિકાધીશે. મારો નાનકડો ભીમ, એને મારવા માટે દુર્યોધને ઝેરના લાડુ ખવડાવ્યા, અને ત્યારે આપે તો ભીમનું રક્ષણ કર્યું. પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો, આપે રક્ષણ કર્યું. દુશાસને આવીને મારી પુત્રવધૂને સભામાં લઈ ગયો. દુર્યોધન ગમે તેવું બોલવા લાગ્યો, આ દાસી છે, આ નગ્ન કરો. આપ દોડતા આવ્યા. માલિકે જેને ઢાંકે એને કોણ ઉઘાડા કરી શકે? આપે મારી દ્રૌપદીની લાજ રાખી. તમારા એક બે નહીં, અનંત અને અનંત ઉપકાર છે. એ આજે મને યાદ આવે છે.
કુંતાજી પ્રેમથી પરમાત્માના ચરણમાં વારંવાર વંદન કરે. તમારા ઉપકારનો બદલો હું શું આપું? તમારા અનંત ઉપકાર છે મારા ઉપર. તમારા લીધે પાંડવો સુખી થયા છે, હું વંદન કરું છું. તમે જો મારો ત્યાગ કરો તો આ જગતમાં અમારું છે કોણ? તમારા લીધે તો મારી શોભા છે. ઘરમાં બાલકૃષ્ણલાલની પ્રેમથી સેવા થાય છે. જે ઘરમાં ઠાકોરજીની પૂજા થાય છે તે ઘર વૈકુંઠ ધામ જેવું ગણાય. ભગવાનને લીધે ઘરની શોભા છે. જે ઘરમાં ઠાકોરજીની સેવા નથી, જે ઘરમાં બધા પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરતા નથી, એ ઘર ઘર નથી. આ ડોગરજી મહારાજના શબ્દો છે કે જે ઘર ઘર નથી પણ સ્મશાન છે. એ ઘર અશુદ્ધ કહેવાય. એના ઘરનું પાણી પણ પીવું નહીં. એ ઘર ઉજ્જળ થઈ જાય છે. આ કથા સાંભળ્યા પછી ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવજો. કેટલાક ઘરમાં ઠાકોરજીને પધરાવે છે પણ એમને એક નાનકડા ગોખલામાં મૂકી દે. કેટલાક ઘરમાં ઠાકોરજીને પધરાવે છે પણ પછી ગોખલામાં એમને બેઠાડીએ બિરાજમાન થાય. પછી કોઈ દી સેવા પૂજા થતી જ નથી. કોઈ દીનો દીવો પણ આપણે કરતા નથી. પોતાના માટે હજારો લાખો ખર્ચ કરીને સરસ મજાના સોફા સેટને ફર્નિચર બનાવ્યું, પણ ઠાકોરજીને માટે પૂજા સ્થાનને માટે આપણે 5,000 રૂપિયા પણ વાપરી નથી શકતા. લક્ષ્મી છે એની નારાયણની છે. લક્ષ્મી ભોગ માટે નથી, ઉપયોગ માટે છે. ભગવાનને માટે સુંદર સિંહાસન બનાવવું, સુંદર મખમલની ગાદી બનાવવું. તમારા ઘરમાં સારામાં સારી જે જગ્યા હોય ત્યાં ભગવાનને માટે અનામત રાખવું અને ત્યાં સરસ મજાનું મંદિર બનાવવું. જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવામાં થાય એ ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાજમાન હોય. કુંતાજી કહે કે નાથ તમે કૃપા કરો, તમે મારો ત્યાગ ન કરો, અમે દુઃખી થઈ જઈશું. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું કે ઘણા દિવસ સુધી હું અહીં રહ્યો છું. હવે દ્વારિકાથી અનેક વાર સંદેશા મને મળ્યા, મારે હવે દ્વારિકા જવું છે. કુંતાજી 2 હાથ જોડ્યા, કહ્યું કે તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે, એક સ્વરૂપ તમે દ્વારિકામાં મોકલજો અને તમે મારા ઘરમાં બિરાજમાન બીજા સ્વરૂપે રહો. તમે મારી આંખથી દૂર થશો નહીં. તમારો વિયોગ મને સહન થતો નથી. કુંતાજીનો દાસ્ય મિશ્ર વાસ્તવ્ય ભાવ હતો. કુંતાજી એવું માનતા કે હું દ્વારિકા નાથની દાસી છું, એ મારા માલિક છે, તમે દ્વારિકા ન જાઓ. એવું બોલવાને મને શું અધિકાર છે? પરમાત્મા તો સર્વતંત્ર સ્વતંત્ર છે, અમે તમારા આધીન છીએ. અમે પરતંત્ર છીએ, તમે તો સ્વતંત્ર છો, તમે તો સર્વશક્તિમાન છો. તેથી કુંતાજીએ વારંવાર કહે કે ભલે તમારે દ્વારિકામાં જવું હોય તો જાઓ, પરંતુ તમારું એક સ્વરૂપ અહીં મૂકતા જાઓ. આજે હું ખાસ માંગવા માટે આવી છું, મને તમે એક વરદાન આપો અને પછી તમે જાઓ. પ્રભુએ કહ્યું માંગો. કુંતાજીએ પ્રભુ પાસે માંગ્યું, વિપત્તિ અમને હોજો પદે પદે જગતગુરુ, ટાળનારું પુનર્જન્મ મળે દર્શન આપનું. આપ એવી કૃપા કરો કે દુઃખના વિપત્તિના પ્રસંગો મારા માથે આવે. જે વિપત્તિ હું આપનું સ્મરણ કરું, જે સુખમાં ભગવાન ભૂલાય છે તે સંપત્તિ એ વિપત્તિ છે. જે વિપત્તિમાં ભગવાનની યાદ આવે એ વિપત્તિ એ જ સંપત્તિ છે. જે સુખમાં ભગવાન ભૂલાય એ સુખ મહાન દુઃખ છે, એ પતન કરે છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ 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 તપ સુમીરે ભજન ન હોય. જ્યાં સુધી ભજન ન થાય, જ્યાં સુધી કથા ન વંચાય, ત્યાં સુધી વિપત્તિ છે એમ માનવું. અને આપણે બધાને પરીક્ષિત થયો, એક દિવસનો બ્રેક પડે. પરમ દિવસે હું રાજકોટ ગયો હતો. એક દિવસનો બ્રેક પડે એટલે આપણે ચેન ન પડે કે આજે કથા નથી થઈ, આજે આપણે કથા ન સાંભળી. ત્યાં સુધી આપણને ચેન ન મળે કે જ્યાં સુધી પ્રભુની નામ સ્મરણ ન થાય. સુખમાં જીવ ભાન ભૂલે છે. અતિ સુખ મળે તો તે સારું નથી. દુઃખમાં માનવ થોડો ડાયો થયો છે. ઘણા દિવસો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે જ્ઞાન દુઃખમાં અનાય છે, અંદરથી સ્ફૂર્ણ પામે છે. દુઃખને કુંતાજી પ્રભુનો પ્રસાદ માને છે. ભગવાન જે જીવને પોતાની તરફ ખેંચવા માગે છે એના માટે વિપત્તિ ઊભી કરે છે. માનવનો સ્વભાવ છે કે માર પડે ત્યારે જ સુધરે છે. કુંતાજી તેથી દુઃખની માંગણી કરે છે. મને બહુ સુખ ન મળે, એટલું જ સુખ મળે કે જે સુખ ભોગવતા ભોગવતા ભગવાનની યાદ આવે. ભગવાન ભૂલાય જેટલું સુખ ભગવાન ભૂલાઈ જાય એવું ક્યારેય મને ન થાય. એટલે મને સુખ જોઈતું જ નથી, મને દુઃખ જ મળે. જન્મે વૈભવ વિદ્યાથી શ્રી, જેથી મદાંત માનવી, નામ શંકર તેમનો નાથ આપના નાક શકે કેરી. કુંતાજીએ કહ્યું કે વિપત્તિનું મદ, વિદ્યાનું મદ, જુવાનીનું મદ, અધિકારનું મદ, આ એક એક મદ એટલે કે અભિમાન માનવને ભૂલાવે છે, ભાન ભૂલાવે છે. આ ચારે ભેગા થાય તો પછી પૂછવાનું જ શું? એ નાથ કૃપા કરો, મારા બાળકોને અભિમાન ન થાય. વિદ્યાનું મદ હોય છે, બહુ ભણેલા લોકો ઘણા ભાગે કથામાં ન જાય.
એ બધા એવું સમજે કે હું તો પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડૉક્ટર છું. ભાગવત તો મેં અનેક વાર પહેલાં વાંચી જ નાખ્યો, હવે હું મારે ભાગવત વાંચ્યું સાંભળ્યું, મને બધું જ આવડે છે. બહુ ભણેલા છે એ કથામાં ન જાય, અને કદાચ જાય તો અકળમાં બેસીને આગળ સોફા સેટ ઉપર એકલા સરસ મજાનો બિરાજમાન થઈ જાય. કેટલાક ભણેલા લોકો એવું સમજે કે તાળી પાડીને કીર્તન કર્યું ભણો લોકોનું કે મૂર્ખાઓનું કામ છે, અમે તાળી ન પાડીએ. અમે તો ખૂબ જ ભણ્યા છીએ, એન્જિનિયર છીએ, એટલે અમે તાળી ન પાડીએ. પરંતુ ઘરમાં લગ્ન થાય પછી ઘરમાં નાનકડો બાબો આવે, બાળક આવે અને રડવા લાગે ત્યારે બાબલાને છાનું રાખવા માટે એ મોટામાં મોટો માણસ હોય, પછી કલેક્ટર હોય કે સેક્રેટરી હોય કે નેતા હોય કે ધારાસભ્ય કે સંસદ સભ્ય ગમે તે હોય, પણ એ તાલી પાડે છે. વિદ્યાનો મદ પાપ કરાવે છે, સંપત્તિનો મદ પાપ કરાવે છે. જેના ખિસ્સામાં બહુ પૈસો છે એ બીજાને તુચ્છ સમજે છે, તેને લાગે છે કે પોતે બહુ ડાહ્યો છે. દ્વારિકાનાથજીના દર્શનમાં કુંતાજીનું મન ધરાતું નથી. કુંતાજી પ્રેમથી ભગવત સ્મરણ કરતાં કરતાં ભગવાનને નિહાળે છે. દ્વારિકાનાથને કહ્યું કે હવે તો તમે બહુ જ મોટા થયા છો, પણ એકવાર તમારું બાલ સ્વરૂપ મેં જોયું હતું, એકવાર તમારા બાલ સ્વરૂપના મને દર્શન થયા છે. હું દ્વારિકાનાથનું ધ્યાન કરું છું, ચતુર્ભુજ નારાયણની સેવા કરું છું, સ્મરણ કરું છું, પણ મને કોઈ વખત તો બાલ સ્વરૂપ મને જ્યારે હું યાદ કરું ને મને બહુ જ ગમે છે. તમે નાનકડા હતા ને ત્યારે હું ગોકુળમાં એક વખત ગઈ, હું મથુરામાં પિયરમાં ગઈ હતી, અને ત્યારે મારા ભાઈ વસુદેવે મને કહ્યું હતું કે બહેન કોઈ જાણતું નથી. આજે તને હું ખાનગી વાત કહું છું. નંદ બાબાના ગોકુળમાં લોકો જેને કનૈયો કનૈયો કહે છે, કાનુડો કાનુડો કહે છે ને, મારો દીકરો છે. કંસની બીકને લીધે મેં નંદ બાબાના ઘરમાં રાખ્યો છે. હું ત્યારે જઈ શકતો નથી. બહેન તમે આવ્યા તો સારું થયું. તમે મારા લાલાને જોવા માટે એકવાર ગોકુળમાં જજો. મારા ભાઈએ મને કહ્યું અને તેથી તમને જોવા માટે હું ખાસ ગોકુળમાં એક વખત આવી હતી, અને એ દિવસે તમે ઘરમાં ચોરી કરી હતી, ગોળી ફોડી હતી. જશોદામાનો વાત્સલ્ય ભાવ હતો, લાલો મારો બાળ છે, એને ચોરી કરવાની ટેવ પડી છે, તે સારું નહીં. અત્યારે દહીં માખણની ચોરી કરે છે, મોટો થશે તો પૈસાની ચોરી કરશે. એટલે લાલાને કહ્યું કે લાલા આજે હું તને બહુ જ મોટી સજા કરીશ. ખાંડણી ઉપર ચડીને ચોરી કરતો હતો ને, અને જશોદાજીએ નિર્ણય લીધો કે લાલાને હું ખાંડણી સાથે બાંધું. જશોદા મૈયા લાલાને બાંધવા ગયા. જશોદા મૈયા બાલકૃષ્ણલાલને બાળક માનતા હતા. ગોકુળમાં તે બાળકને થઈને રહ્યા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જશોદા મૈયા બાલકૃષ્ણલાલને દોરીથી બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ ઐશ્વર્ય શક્તિ એમ માને કે શ્રી કૃષ્ણ મારા પતિ છે, મારા પતિને કોઈ બાંધે એ મને ઠીક ન કહેવાય, મને જરાય મારાથી સહન ન થાય. અને તેથી ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરે છે અને દોરીને બે ઇંચ ટૂંકાવે છે. જે દોરીથી યશોદાજી લાલાને બાંધવા જાય એ દોરી 2 આંગળ ટૂંકી થાય. એ દોરી સાથે જશોદા મૈયા બીજી દોરી બાંધે, લપેટો કરીને બાંધવા જાય, બીજી દોરી પણ 2 આંગળ ઓછી થાય. જશોદા મૈયા ત્રીજી દોરી લઈને આવે છે. ગોપી જશોદા મૈયાને વારંવાર સમજાવે, માં આજે તને શું થયું છે? તને યાદ છે ને કે તારા ઘરમાં દીકરો ન હતો ત્યારે તું રડતી હતી, તે અનેક દેવોની બાધા રાખી હતી, ત્યારે તારો દીકરો થયો છે. આખા ગામને પ્રાણ કરતાં પણ પ્યારો છે. મારા ઘેર આવીને તે અનેકવાર તોફાન કરે, પણ કોઈ દિવસ મેં એને બાંધવાનો તો વિચાર કર્યો જ નથી. માં તને જરાય દયા નથી આવતી. જશોદા મૈયા આજે આવેશમાં કહે છે કે તમે ઘર જાઓ, આ મારો દીકરો છે, મને જે યોગ્ય લાગે હું કરીશ. તમારે પંચાયત કરવાની કોઈ જરૂર જ નથી, ભાગો અહીંથી. અને હું એને બાંધીશ જ. જશોદાજી દોરીઓ ભેગી કરીને લપટા કર્યા કરે, લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યા કરે, પણ દોરી 2 આંગળ ઓછી થાય. બાલકૃષ્ણ લાલો ગાલમાં ધીરે ધીરે હસે. યશોદા મૈયા ચીડાય છે, 5 વર્ષનું બાળક અને મને દાંત બતાવે, ગમે તે થાય પણ હું તને બાંધીશ. બાલકૃષ્ણ લાલ મને મનાવે છે કે માં હવે હું ફરીથી કોઈ દિવસ તોફાન નહીં કરું, ચોરી નહીં કરું. આજનો દિવસ તું મને જવા દે. યશોદા મૈયા કહે કે નહીં છોડ, હું તને બાંધીશ જ. યશોદા મૈયાનો દુરાગ્રહ. વૈષ્ણવ જ્યારે પ્રેમથી પરમાત્માને બાંધે છે ને ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે છે. આ જીવ પ્રેમથી પરમાત્માને ન બાંધે ત્યાં સુધી માયા એને છોડતી નથી. જીવ ઈશ્વરને ન બાંધે ત્યાં સુધી માયા જીવને બાંધી રાખે. જશોદા મને આજે બાંધવો છે લાલાને. કુંતાજી કહે કે તમારું બાલ સ્વરૂપ એવી દિવસે મેં જોયું હતું. કાળ પણ જેનાથી ગભરાય તે લાલાને આજે બીક લાગી છે. માને કહે છે, માં તું મને છોડ. માં કહે નહીં છોડું, મારે તને સજા જ કરવી છે. લાલાએ વિચાર કર્યો, આંખમાં થોડો આંસુ આવી જાય તો રડું તો માને દયા આવશે.
અને માં છોડ છે. લાલાએ રડવાનો પ્રયત્ન કર્યો પણ આંખમાંથી આંસુ નથી આવતા. લાલો આંખો જોડે છે તે માએ આંખમાં મેષ આંજી હતી એ બધી જ મેષ આંખમાંથી ગાલ ઉપર આવી. જશોદા મૈયાને હું દર્શન કરી રહ્યા હતા તમારા. આજે મારો બાલ કૃષ્ણ લાલ કેવો દેખાય છે, આજે બહુ સુંદર લાગે. અંદર પ્રેમ છે. માં બહારથી થોડું નાટક કરે છે. લાલાને કહે બહુ તોફાન કરવા લાગ્યો. આજે હું તને બાંધીશ, તને હું સદા કરે તું ખોટું ખોટું રડસ. હું તને ઓળખું છું, તારી માં છું. કુંતાજી કહે તમારું બાલ સ્વરૂપ હજી મારી આંખથી દૂર થતું જ નથી. તમારું બાલ સ્વરૂપ અતિ સુંદર સુંદર છે. કુંતાજી એવું માને છે કે મારામાં પ્રેમ બહુ ઓછો છે, તેથી ભગવાન મને છોડીને જાય છે. મારામાં સાચો પ્રેમ હોય તો એ મને ન છોડે. શ્રી કૃષ્ણને કહે છે કે જશોદામાનો પ્રેમ સાચો હતો. જશોદામાએ તમને બાંધ્યા હતા તેવો પ્રેમ મારામાં ક્યાં છે? હું તે જશોદામૈયાના ચરણમાં વારંવાર વંદન કરું છું. મને શ્રી કૃષ્ણ પ્રેમ આપો. મારો પ્રેમ સંસારના વિષયોમાં વિખરાયેલો છે. પાંડવોમાં મારી આસક્તિ છે, યાદવોમાં મારો સ્નેહ છે. સંસારના અનેક વિષયોમાં મારો પ્રેમ વિખરાયેલો છે. પરમાત્માના દર્શન કરો છતાં જીવ માયામાંથી છૂટતો નથી. પરમાત્માની સાથે અતિશય પ્રેમ કરો ત્યારે તે માયામાંથી છૂટે છે. કુંતાજીને એવું લાગ્યું કે મારો પ્રેમ સંસારના વિષયોમાં ફસાયેલો છે, પ્રભુમાં મારો પ્રેમ નથી અને તેથી ભગવાન મને છોડીને જાય છે. કુંતાજી શ્રી કૃષ્ણને વારંવાર વંદન કરે છે. હિમાલયમાંથી નીકળેલા ભાગીરથી સર્વ ખડકોને તોડી ફોડીને આગળ સમુદ્રને મળવા જાય છે. આજે અલકનંદા અને મંદાકિની અને ભગીરથી બધા જ જોરદાર રુદ્ર સ્વરૂપે આગળ વધ્યા છે. એટલું બધું હિમાચલમાં અને ઉત્તરાખંડમાં ખૂબ જ ભયાનક સ્વરૂપ છે. હિમાલયમાંથી નીકળેલા ભાગીરથી આ બધા જ સર્વ એના ખડકો તોડી ફોડીને સમુદ્રને મળવા માટે દોડતી જાય છે. એવી મારી આપના તરફથી વૃત્તિ થાય. હું આપને વંદન કરું છું. નાથ હું શરણે આવી છું, કૃપા કરો. વંદન છે એ પરમાત્માને બંધનમાં નાખે છે. વૈષ્ણવ વંદનથી ભગવાનને વશ કરે છે. 2-3 મિનિટ થાય ઠાકોરજીના મનથી દર્શન કરો. ભગવાનના ચરણમાં વંદન કરવામાં એકેય પૈસાનો ખર્ચ નથી થાય. એટલે 2-3 મિનિટ થાય ત્યારે વારંવાર દર્શન કરતા જ રહો. તમે જ્યાં છો ત્યાંથી તમે દર્શન કરો. ભગવાનના ચરણમાં વંદન કરવાની ટેવ પાડો. તમારા ઉપર ભગવાનને દયા આવશે. આ જગતના માલિક પરમાત્મા છે. આ જગતમાં જે કંઈ છે તે બધું જ ભગવાનનું છે. કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરતા હોય તો બહુ સમજે કે આ બધું મંદિર હું ચલાવું છું, આ બધી સેવા હું કરું છું. અરે ખબર નથી, તું ભાન ભૂલ્યો છે. તને બધું મેં આપ્યું છે. જગતના માલિક છે ને પરમાત્મા છે. કોઈ પણ માનવ માલિક થઈ શકે નહીં. માનવ તો મુનિમ છે. માનવને વહીવટ કરવાનું કામ સોંપ્યું છે. માનવ તનનો પણ માલિક નથી તો ધનનો માલિક કેવી રીતે થઈ શકે? માનવ સદભાવનાથી વારંવાર પરમાત્માને વંદન કરે છે. કુંતાજી વારંવાર વંદન કરે છે. દ્વારિકા જવા તૈયાર થયા હતા પણ દ્વારિકાના પાછા ફર્યા. કુંતાજીના મહેલમાં જ્યારે પ્રભુ પધાર્યા કુંતાજી રાજી થઈ ગયા. એ તો રસ્તામાં હાથ જોડીને ઊભી હતી, તેથી મારા લીધે પાછા ફર્યા. અર્જુનને એવું લાગ્યું કે મારા પર બહુ પ્રેમ છે, તેથી મારા માટે પાછા ફર્યા. દ્રૌપદીને એવું લાગવા લાગ્યું કે મારા બાળકોનું મરણ થયું છે, તેથી શ્રી કૃષ્ણને થયું હશે કે દ્રૌપદી બહુ દુઃખી છે, થોડા દિવસ દ્રૌપદીની સાથે હું રહું, એટલે એ પાછા આવ્યા. મારા શ્રી કૃષ્ણ મારા વાકે પાછા ફર્યા છે. સુભદ્રાજીને એવું માન્યું કે દ્રૌપદી તો માનીની બહેન છે, પણ હું તો સગી બહેન છું, મારા માટે ભગવાન પાછા ફર્યા છે. પરંતુ ભગવાન લૌકિક સંબંધને બહુ મહત્ત્વ આપતા નથી. પરમાત્મા પ્રેમ સંબંધને જ માને છે. સબસે ઊંચી પ્રેમ સગાય. વિશ્વ પિતામહનો પ્રેમ અતિ દિવ્ય હતો, પણ પ્રભુએ એમનું મરણ સુધારવા માટે પણ પાછા આવ્યા. હવે આવતીકાલે ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રના મેદાનમાં 49 દિવસ સુધી બાણશૈયા ઉપર લોહી નીકળતી હાલતમાં, અને ત્યારે પ્રભુ દર્શન કરવા માટે વિનંતી કરે છે કે તમે આવો, પધારો. અને આવતીકાલે ભીષ્મ પિતામહની સ્તુતિ શરૂ થાય છે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ શ્રી બાંકે બિહારી મહારાજ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. શ્રી ભારત માતા કી જય. વંદે વેદ માતરમ. શ્રી સત્ય સનાતન હિન્દુ ધર્મ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર.